નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 8માં પ્રકરણ 18 દુહા, મુક્તક, હાઈકુ વિશે સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સર્વપ્રથમ દુહાની સમજ મેળવીએ. તો દુહો એ લોક સાહિત્યનો વિશિષ્ટ કાવ્ય પ્રકાર છે. એમાં મોટે ભાગે 2 કે 4 ચરણ હોય છે. એમાં એકાદ ઉર્મિ કે વિચાર કણિકા રજૂ કરવામાં આવી હોય છે. ચોટ અને લાગવ એના મહત્ત્વના લક્ષણો છે. દુહા કંઠસ્થ સ્વરૂપે સચવાયેલા છે. મુક્તક, તો મુક્તક એટલે શું? તો સંસ્કૃત સાહિત્યમાંથી ઉતરી આવેલો આ લઘુ કાવ્ય પ્રકાર છે. મુક્તકમાં 2 કે 4 પંક્તિઓ હોય છે. એમાં ચમત્કૃતિ દ્વારા કાવ્યત્વ સિદ્ધ કરવાનું હોય છે અને સંસ્કૃતની જેમ ગુજરાતીમાં પણ સુભાષિતો મોટે ભાગે મુક્ત સ્વરૂપે જ હોય છે. હવે હાઈકુ, તો હાઈકુ એ જાપાનનો એક લઘુ કાવ્ય પ્રકાર છે. એમાં 5, 7 એમ કુલ 17 અક્ષરોથી બનેલી 3 પંક્તિઓ હોય છે. ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ હાઈકુ લાવનાર ઝીણાભાઈ સ્નેહરશ્મિ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દુહા, મુક્તક અને હાઈકુ વિશે સમજીશું. તો સર્વપ્રથમ અજ્ઞાત લોકકવિ. તો આપણે લોક સાહિત્યનો અગાઉ પરિચય મેળવ્યો છે. લોક સાહિત્યની પરંપરામાં પ્રચલિત 2 દુહાઓ આપ્યા છે. આ દુહાઓમાં નીતિબોધ આપવામાં આવ્યો છે. દુઃખમાં વ્યાકુળ થવાથી દુઃખ દૂર થતું નથી અને ઉદ્યમ અને પ્રયત્ન કરવાથી દૂર થાય છે. ઉપકાર કરનાર ઉપર ઉપકાર કરીએ એ તો વ્યવહાર ગણાય. ખરી ક્ષત્રિય વટ તો અપકાર કરનાર ઉપર પણ ઉપકાર કરવામાં આવે તેમાં છે. તો આમાં કવિ શું કહે છે કે જીવનમાં ગમે તેટલી વિપત્તિ આવે ત્યારે ગભરાઈ જવાથી કે હતાશ થઈ જવાથી વિપત્તિ એટલે કે મુશ્કેલી દૂર થતી નથી. વિપત્તિને દૂર કરવા માટે ઉદ્યમ કરતા રહેવું જોઈએ એમ સૂચવ્યું છે. બીજા દુહામાં શું કહ્યું છે કે ગુણ એટલે કે ઉપકાર, ગુણ ઉપકાર પર ગુણ કરનાર વ્યવહારનો ધર્મ બજાવે છે, પણ અવગુણ અપકાર પર ગુણ ઉપકાર કરે તે સાચો ક્ષત્રિય છે. ગીતાબહેન પરીખ. કવિત્રી ગીતાબહેન સૂર્યકાંત પરીખનો જન્મ ઈસવીસન 1929 અને અવસાન ઈસવીસન 2012ના પૂર્વી અને ભીનાશ નામના કાવ્ય સંગ્રહો પ્રગટ થયા છે. એમાં મુક્તકોમાં ચોટ અને ચમત્કૃતિ જોવા મળે છે. તો આ મુક્તકમાં 2 કે 4 લીટીમાં કોઈ વિચારનું સઘન અને રચનાત્મક નિરૂપણ થયેલું હોય છે. રસ નામના એક પંક્તિમાં મુક્તકમાં કવિત્રીએ દ્રષ્ટાંતથી રસભરતા અને શુષ્કતા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો છે. જેવી રીતે સૂકા પાંદડા અવાજ કરે છે અને લીલા પાંદડા શાંત રહે છે, તેવી જ રીતે કામઘરા માણસો મૌન રહે છે જ્યારે આળસુ માણસો વ્યર્થ બબડાટ કરતા હોય છે.
તો આ મુક્તકમાં ગીતા પરીખે સૂકા અને લીલા પાંદડાની લાક્ષણિકતા જણાવી છે. સ્નેહરશ્મિ 3. ત્રીજું છે સ્નેહરશ્મિ. તો સ્નેહરશ્મિ ઉપનામથી જાણીતા કવિ ઝીણાભાઈ રતનજી દેસાઈ, તેમનો જન્મ ઈસવીસન 1903 અને અવસાન ઈસવીસન 1993. ચીખલી જિલ્લો વલસાડ ગામના વતની હતા. ઘણા વર્ષો સુધી અમદાવાદમાં આવેલી ચીન વિદ્યા વિહારના આચાર્ય તરીકે એમણે કાર્ય કર્યું હતું. અર્ધ્ય અને પનઘટ જેવા કાવ્ય સંગ્રહો ઉપરાંત એમણે જાપાની કાવ્ય પ્રકાર હાઇકુ સંગ્રહ સોનેરી ચાંદ રૂપેરી સૂરજ આપેલ છે. એમના લય, મધુર ગીતો અને કોમળ ભાવસ્પર્શી હાઇકુ વિશેષ જાણીતા છે. કાવ્યો ઉપરાંત એમણે ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ અને આત્મકથા પણ લખ્યા છે. પહેલાં હાઇકુમાં વૃક્ષની સૂકી ડાળ ઉપર પોપટના બેસવાથી જાણે વૃક્ષને લીલા પાન ફૂટ્યા એવો કલ્પનભાવ રજૂ થયો છે. બીજા હાઇકુમાં પણ એક રમ્ય કલ્પનભાવ રજૂ થયો છે. અંધારું બધી વસ્તુઓને કાળાશથી રંગી દે છે, માત્ર દીપ જ રંગાતો નથી. તો આ કાવ્યમાં પણ પહેલા હાઇકુમાં વૃક્ષની સૂકી ડાળ અને પોપટ બેસતા જ વૃક્ષ જાણે એમ કે લીલા પાન ફૂટ્યા હોય એવી કલ્પના કવિ કરે છે. અને બીજા હાઇકુમાં પણ અંધકારની પીંછી જે વસ્તુ પર ફરે છે તે વસ્તુઓ કાળા રંગથી રંગાઈ જાય છે, પરંતુ પીંછીના કાળા રંગથી દીવો એટલે કે દીપક પર કોઈ અસર થતી નથી. તો આપણે સમજીશું. દુહો. વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય. વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય. તો વિપત પડી ના વલખે, વલખે વિપત ન જાય. વિપત્તે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય. એટલે કે જીવનમાં વિપત્તિ આવે તો એનાથી મૂંઝાવવું નહીં. મૂંઝાવાથી વિપત્તિ દૂર થતી નથી. વિપત્તિમાં પુરુષાર્થ કરવો જોઈએ, એટલે કે મહેનત કરવી જોઈએ. પુરુષાર્થ જ વિપત્તિને દૂર કરે છે. ગુણની ઉપર ગુણ કરે એ તો વેવારા વટ. અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રિયા વટ. તો આમાં કવિ શું કહે છે કે ઉપકારને ઉપર ઉપકાર કરે તો વ્યવહાર ધર્મ નિભાવ્યો કહેવાય, પરંતુ અપકાર પર ઉપકાર કરે એમાં સાચી વીરતા એટલે ક્ષત્રિયપણું છે. મુક્તક. સૂકા પરણો વન ગજવતા શાંત લીલા સદાય. પૂર્વીમાંથી. સૂકા પાંદડા ખડખડ અવાજ કરીને વન ગજવે છે, જ્યારે લીલા પાન હંમેશા શાંત રહે છે. હવે હાઇકુ.
સૂકેલી ડાળે પોપટ બેઠો પાન ચોગમ લીલા. સૂકેલી ડાળે પોપટ બેઠો પાન ચોગમ લીલા. તો આ પંક્તિમાં કવિ શું કહે છે કે વૃક્ષની સૂકી ડાળ ઉપર પોપટ આવીને બેઠો કે તરત જ વૃક્ષની ચારેય બાજુ જાણે લીલા પાન ફૂટ્યા. ફરતી પીંછી અંધકારની દીપ નહીં રંગાય. તો શું કહે છે કવિ કે અંધકારની પીંછી જે વસ્તુ પર ફરી વળે છે તે વસ્તુને તે પોતાના કાળા રંગે રંગી દે છે, પરંતુ દીપક એના રંગે કદી રંગાતો નથી. દીપક પર એની કોઈ અસર થતી નથી. આ પંક્તિ સોનેરી ચાંદ રૂપેરી સૂરજમાંથી લેવામાં આવેલી છે. હવે આપણે શબ્દ સમજૂતી સમજીશું. વિપત તો દુઃખ, આફત, મુશ્કેલી. વલખવું તો દુઃખી થઈ જવું. ઉદ્યમ એટલે યત્ન, મહેનત. ગુણ સદ્ગુણ, સારા લક્ષણ. વ્યવહારા વટ એટલે વ્યવહારની રીત. ચોગમ એટલે ચારેય દિશામાં. ચોમેર ખત્રિયા એટલે ક્ષત્રિયોની, ઉમદાજનોની. હવે આપણે ભાષા સજ્જતા વિશે સમજીશું. તો દુહો તો આપણે આગળ સમજી ગયા છીએ કે દુહાને મુક્તકનો એક પ્રકાર કહી શકાય. ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં જોમદાર અને માર્મિક દુહાઓ લોકો દ્વારા રચાયેલા જોવા મળે છે. દુહાના કુલ 4 ચરણ હોય છે અને એનું સ્વરૂપ ગેય હોય છે. નાજુક ભાવ, ચિત્ર, વિચાર કે બોધ દુહામાં એવી રીતે રજૂ થાય છે કે તેની અસર ચોટદાર હોય છે. દુહાની રચનામાં લાગવ, રસ પ્રચુરતા, ચિત્ર શક્તિ અને જોમ વગેરે રહેલા હોય છે. દુહાને પ્રેમ અને શૌર્યના વિષય વધુ અનુકૂળ છે. લોકસાહિત્યમાં મુખ્યત્વે એવા દુહા જ વધુ પ્રચલિત થયા છે. રામનારાયણ પાઠક, પૂજાલાલ, ઉષ્ણસ જેવા આધુનિક કવિઓએ પણ જીવનના મર્મને પ્રગટ કરતા દુહા લખ્યા છે. મુક્તક તો મુક્તક એ ટૂંકો 4 પદ અને 2 લીટી ધરાવતો ચુસ્ત કાવ્ય પ્રકાર છે. છેક જૂના સમયથી તે ઘણો જ પ્રખ્યાત રહ્યો છે અને આજ પર્યંત વિકસતો રહ્યો છે. અનેક કવિઓએ આ પ્રકારને અજમાવ્યો છે. સંસ્કૃત સુભાષિતો આવા મુક્તકો જ છે. એમાં જીવનનું સારરૂપ ડહાપણ થોડા શબ્દોમાં ગૂંથાયું હોય છે. મધ્યકાલીન ગુજરાતીના વચરાજ શામળ, ભીમ અને અખા જેવા કવિઓની છપ્પા અને ચોપાઈની રચનાઓ પણ મુક્તકનું રૂપ પ્રગટ કરે છે. આ પ્રકારના દુહારૂપ મુક્તકો આપણા લોકસાહિત્યમાં પણ ખૂબ પ્રચલિત છે. મુક્તક એટલે મુક્ત, સ્વતંત્ર કાવ્યરૂપ. મોતી જેમ નાનું હોય છે અને માળામાં રહેવા સર્જાયું હોય છે. તે એકલું પણ ભારે તેજસ્વી હોય છે. લક્ષણો તો મુક્તક સંક્ષિપ્ત હોય છે, એટલે કે ઘાઘરમાં સાગર સમાવવા જેવું કામ કરે છે.
એમાં દ્રષ્ટાંત, બોધ, નીતિ, શૃંગાર, પ્રેમ, ચિંતન, પ્રકૃતિ વગેરે વર્ણ્ય વિષય તરીકે આવે છે. મુક્તકની ભાષા સરળ, પ્રાસયુક્ત અને ચોટદાર હોય છે. હવે હાઇકુ તો પદ, નાટક, ખંડકાવ્ય એ જેમ આપણા પોતાના સાહિત્યના સ્વરૂપો છે તેમ સોનેટ અને હાઇકુ જેવા સ્વરૂપો આપણે પરદેશી સાહિત્યમાંથી સ્વીકાર્યા છે. સોનેટનો ઉદ્ભવ જેમ ઇટલીમાં થયો તેમ હાઇકુનો કાવ્ય પ્રકાર જાપાનમાં થયો. ઈસવીસન 1960ની આસપાસ ઝીણાભાઈ દેસાઈ સ્નેહરશ્મિએ ગુજરાતીમાં હાઇકુ મોટા પ્રમાણમાં લખ્યા. પરિણામે બીજા ઘણા કવિઓ તેના તરફ આકર્ષાયા અને એને પરિણામે હાઇકુ ગુજરાતી કાવ્ય પ્રકાર જેવું બની ગયું. 17 અક્ષરની કાવ્ય કૃતિ એટલે હાઇકુ, જેમાં 5, 7, 5 એવું પંક્તિ દીઠ તેનું અક્ષર વિભાજન થાય છે. હાઇકુ સાદી, સંક્ષિપ્ત અને ચિત્રાત્મક કાવ્યકૃતિ છે. હાઇકુની સૌથી નોંધપાત્ર બાબત એની ચિત્રાત્મકતા છે. આ લઘુ રચનાનો પ્રત્યેક શબ્દ એક સૌંદર્ય ચિત્ર ઉપસાવતો જ જાય છે અને તેમાંથી એક અપૂર્વ અનુભવ જન્મે છે. તેમાં જ તેની સાર્થકતા છે. એમ કહેવાય છે કે હાઇકુ જ બોલે છે, કવિ બોલતો નથી.